વાત બનાસકાંઠા જિલ્લાની કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો અને વડગામમાં આજે સૌથી વધુ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ 5 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથોસાથ પાલનપુરમાં પણ આજે 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધાનેરા દાંતીવાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કે દાંતામાં તો સર્કિટ હાઉસની સામે હાઈવે પર પાણી ભરાયેલા નજરે પડ્યા। અંબાજી, મંડાલી, જસવંતપુરામાં પણ પાણી ભરાયેલા છે। ભાણપુર, ધાગડિયામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો તો આ તરફ અંબાજીના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। તો બનાસકાંઠા જિલ્લામાં આજે 12 મેઘ ખાંગા જોવા મળ્યા હતા। વડગામમાં આજે સૌથી વધુ વરસાદ 5 ઇંચ નોંધાયો છે। આ તરફ પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। પાલનપુરમાં વરસાદના કારણે અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। 2.5 ઇંચ વરસાદમાં હાલ સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। આ તરફ ધાનેરા, દાંતીવાડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। દાંતામાં પણ જબરજસ્ત વરસાદ વરસ્યો। સર્કિટ હાઉસ સામે હાઈવે પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં હાલ જળબંબાકારની આ સ્થિતિ આપ જોઈ લો। સમગ્ર જિલ્લાભરમાં આજે જોરદાર વરસાદ વરસ્યો હતો અને મુશળધાર વરસાદના કારણે મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। વડગામમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી, જ્યાં 5 ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો હતો। આ તરફ ધાનેરા, દાંતીવાડા અને દાંતામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો અને હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો। કેટલાક રોડ રસ્તા તો એટલા પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે કે ત્યાંથી વાહન વ્યવહાર પણ શક્ય નથી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા રતન સાગિયા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રતન, બનાસકાંઠા જિલ્લાભરમાં મુશળધાર વરસાદ ખાબક્યો, જળબંબાકારની સ્થિતિ છે, અત્યારની હાલમાં શું પરિસ્થિતિ ત્યાં જોવામાં આવી રહી છે? જી, ચોક્કસથી વરસાદની જે વાત કરીએ તો સવારથી જે વાદળછાયું વાતાવરણ તેને ભર બપોરે 1 કલાક વરસાદે જે ધોધમાર વરસાદ પડવાથી અમીરગઢ, દાંતા, અમીરગઢ, પાલનપુર, વડગામ તમામ સહિતના જે ગામડીય વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડવાથી અનેક જગ્યાઓ પર પાણી ભરાયેલા હતા। નીચાના વિસ્તારમાં પાણી ભરાયેલા હતા। નેશનલ હાઈવે છે, રોડ છે, ત્યાં અમુક રોડોને કમર સુધી પાણી ભરાયેલા, વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી। અંબાજીની અંદર વરસાદ પડ્યો હતો, દાંતામાં પડ્યો હતો, વડગામમાં 4.5 ઇંચથી વધુ વરસાદ પડવાથી વાહન વ્યવહારને બી અંદર મુશ્કેલી પડી હતી। જે જવા આવવા માટેની અંદર અનેક જે ઝાડ પણ ઘરાશા છે, અનેક જે પાલનપુર સિટીમાં દુકાનો પડી ગયા, તેને લઈને આ વરસાદે જે એક નુકસાન લાયક બી કહી શકાય છે, એક બાજુ ખેડૂતો માટે ખુશીની લાયક બી કહી શકાય છે। હાલ તો વરસાદે ઘણા સમયથી ખેડૂતો રાહ જોતા હતા, તેને લઈને વરસાદ પડવાથી ઘણા ખેડૂતોમાં ખુશીની આનંદની લાગણી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો સમગ્ર હાલ જિલ્લાભરમાં જળબંબાકારની સ્થિતિ છે, તો બીજી તરફ જો કે ખેડૂતો પણ હાલ ખુશી અનુભવી રહ્યા છે સારા વરસાદને લઈ।